સાહેબ કેટલા રે પૈસાની વાત કરીએ ટ્રેન આવશે કે નહીં આવશે ખરા તો મારે તો જરૂરી હે શું કરશે હારું લે સાહેબ આવો આવો સાહેબ પૈસા લાયા ઓ લાયા છે પૈસા તો પૈસા તો જોઉં તને તમારી તો હું લ્યા બોલાયા લ્યો ગણી નાખો 2000 પૂરા પા. હા એ તો જોઈ લીધા ઠંડુ બંડુ પીસ્યો ના ના ઠંડુ બંડુ કોઈ પીવું નહીં. ચાલો હું જઉં. હવ જો અને હું કહું હપ્તા હપ્તા ભજન ઘરની છીલ મળે જા ભરસી જ લીધા હોઉં તો તને ઓવર તમને ઉપાડી જાવ અમે તો તો ના ઉપાડી જો લીધા હોય તો ભરસી ના ના દી ખેતરમાં કામ કરીને આવ્યો ઘેર જવું પડશે. તારી બોલવા હવ જબ્બર તમે ચાલ્યા હે પૈસા આટલા બધા આ તો લોન કરી છે હું કરી લોન કરી છે એમ થોડી આવું લ્યા તારી લોન ને પૈસા તો મારે જરૂર છે. ભૂલભા કહું છો સેટિંગ કરાવી દો. એટલે ભૂલવા હા તમારે લોન કરાવી તો મને એ કરી આલો કે યાર. લોન તો કરી આલ પણ પહેલી 20,000 ની જ થાય એટલે યાર તું સમજાવજો કે સાહેબ મારે જે થાય પણ જોવો એટલે લોન તો આ ડોક્યુમેન્ટ હું કમ્પ્લીટ ડોક્યુમેન્ટ એટલે હું લ્યો એ જ ખબર નહીં લોન કરવા આવ્યા કહેવા તો ખરી અમને ખબર પડે યાર. આધાર કાર્ડ ને ઓ આધાર કાર્ડ તો મારે પડ્યું હોય યાર. પડ્યું ને તાણ હું સાહેબ ને ફોન કરું તમે ફોન કરજો એટલું કામ કાઢેલો મારે. વારે આપણે ફોન કરીએ હેલો હલો એટલે આ સાહેબ ચોકણ હતો એ હા હું હપ્તો લઈ આવજો જગ્યાએ. હવે તો આપણો એકણ આવજો ને પાછા મને લોન આવી હતી જેને એ હારડો આવું તને એક ભાઈને લોન કરવી એ આવ્યો સારું એટલું કરાવવામાં આવું ઘેર જઈને તાર આ પાવડો બાવડો મિલી હવે તો અને સાહેબ આવો તો પછી રિંગ બિંગ કરજો. હા, હું ના હું આવી જ જાઉં સાહેબ ની જરૂર નહીં હું હાલ જ આવું પાવડો મિલી. એ તો પૈસા લેવા એટલે આવશે જ તાણ. ભૂલભાઈ વાત તો કરી છે લોન ની આ પાવડો મિલ્યો. હા દે દે હા પેલું આધાર કાર્ડ કાઢવું પડશે. આધાર કાર્ડ ભૂલભા નાની ના દે તો સારી વાત છે. હા મને જાણે એક બીજો કસ્ટમર આવ્યો પેલા પૈસા લોન બીજો કરાવરાય જાણે મને તો પૈસા મારું દો. अबे साले આવે ના બાત તું આવો હું જા રાખ ઘર આગળ તો ઝાડે દેખાતો નહીં કહું અલા હું તો કોઈ કસ્ટમર આવી તો હું જા લે ગાયબ ગા લે લે તો હા ભાઈ તો એ ભાઈ આવતો છે હવે હા એટલે સાહેબ તમે બોલો બા જોજો કમ્પ્લેટ રાખો કમ્પ્લેટ કમ કરજો સાહેબ ના લો કિતાન સાહેબ તો કમ્પ્લીટ છે કમ્પ્લીટ નહીં કમ્પ્લીટ થઈ જા हाँ બધું થઈ જા તેરી લાખ ની ના ના 20,000 ની થાય વાળી વાત નહીં કરી તમને અલે યાર લાખ ની કરો માં જરૂર કઈ ના યાર પહેલા તો 20,000 ની જ થાય અમારી કંતો પહેલા પણ થોડું સમજે ને અમારે યાર જરૂર આ ભાઈએ કાગળ હતા પણ 20,000 ની જ કરી દીધું પૂછો યાર ભૂલભા કે કીધું મારે 20,000 બીજી થાય ને મોટી ઘર ઉપર આપણે આ 20,000 લોન પટી જાય ને તો બીજી તો આ ચેલેન્જ થાય એવું હાઉ હા તો વધી વિઝિટ જાય. કરો સાહેબે બોલપેન રાખે કે નહીં રાખતા લે તો સહી યાર હા તો યાર બા કાગળ કાઢવો પડે તો એવું કેટલી વાર સાહેબ લખતા ય. ભાઈ આ તો નહીં ખાવાનું તો ખાઈ ગયે ફટ દઈ આ કરમ ભાઈ જીવન કરવા દો કે યાર જીવન હું બોલતો નહીં તો એ બોલી જો બોલો તમારું નામ અલ્યા ભાઈ કાગળિયા નહીં બધું નોમ નો બોમ્બ એટલે હવે તો ભૂલી જ જઉં હું હું સાહેબ બન્યા હતા એટલે કે ભૂલ તો થાય જ નામ તો પૂછવું પડે કીવાનું યાર મારે ડોક્યુમેન્ટમાં નામ નહીં લખ્યું ભાઈ આ રૂબરૂ નહીં બેઠા પૂછી ના જાય સાહેબ સાહેબ જલ્દી આ લખો બધું ભૂલવા ના મારે યાર લોન કરવાની છે જોજો સાહેબ કમ્પ્લીટ લખો સાહેબ ના અક્ષર નહીં હારા ઇમરાન સાહેબ બને છીએ અલ્યા ભૂલા ભાઈ લખવા દે જે લખી એ પણ જુઓ કે અક્ષર તો જુઓ અરે લોન કઈ આવશે કલાઈ જાન ના આવે યાર તો અત્યારે મોણો કુ તો અત્યારે આવી જા હન કેટલા વાગી
અલ્યા ભાઈ એટલે એ તારા કામડે મારા લોન જ કઈ અલા, સાહેબ બેહો અચ્છા સાહેબ આવા આમ કરી થઈ જાય બેહો તો યાર એને હું પૈસાની જરૂર ઉતાવળ હે ને. આમાં શાંતિ રાખે ઘણી વાર આ ભોલાપાન તો અત્યારે હાલ દીધા એ તો ઉચ્ચે તમારે ઘણા દારૂ લોન કરી દીધી? તો સાહેબ કેટલા દાડે આવશે 15 દાડે આવશે 15 દાડે complete? 15 દાડે complete આવી જાય. હા, લખી દે લોન થઈ જાય લે ભાઈ તું લખી દે અલા, એવું નહીં કે તું યાર લખો તમે લખો. ભાઈ લોન કરવા આવ્યો લોન કરી જાય તમે જતો રહી હા, ભાઈ સાહેબ ને યાદ હેરાન ના કરો ના લખી જાજો સાહેબ લખી દો તો સાહેબ તમારે રહેવાનું તા હું તો રોડ ઉપર રહું એટલે સાહેબ દોઢું કા બોલો હું તો હપ્તો ભરવા કહો અમારે હપ્તો ચો ભરવા જવાનું પછી અલ્યા ભાઈ તો હું ઘેર આવીને તમારો હપ્તો લઈ ગયો ઘેર આવશો ઓહો. તો કહો વાંધો નહીં તમારે નહીં જવાનું બસ એ તો આવશે ગાડી બાડી લઈ તો કહો વાંધો નહીં હું તમને આપી દઉં તોય ચાલે ને હવ ચાલો હવે કહો વાંધો નહીં તાન લખો બસ જીનદાર ના આલો ઇંદાળ હું મારા ઘરના નહીં કાઢવાનું હો. અલ્યા ભાઈ તમને નહીં કીધા ઘરના ઘરવાને જે હપ્તો તો આવા દે પેલા પૈસા તો આવા દે. મારું પૂરું ના થતું હોય તો તમારું તો પણ ભરવું પણ આપણે બે હું કા આતાથી લડીએ છીએ લોન તો થવા દો થવા દે તાણ હવે ભાઈ તમારા કાગળિયો હમ હવે 15 દાડે તમારે લોન આવશે હમ આવશે ને હું તમારા ઘેર આવીને આલી દઉં સારું હો ભાઈ હમ શું કીધું ના હોય તો 25,000 રૂપિયા મજા આવી ગયો લોન કરીને એટલા લાવવાના હોય બીજા એટલે આ પચ્ચે એટલે બીજી હાલતી ને બેંક વાળો આનો સાહેબ મારું માથું ખાઈ એ સાહેબ. જાય તમે તો સાહેબ આ પટ્ટા એટલે બીજી ચાલીની ખાવા ખાસ ઓ થા હા પટાઈ દેજો પેલા એવું એટલે સાહેબ આ બધું કેરી ખરો લાગો સાહેબ જી અરે ભાઈ તો તું તો રોજ પીવું છું મારું તો બેંક વાળો રોજ પીવું છું એટલે હવા દે કી ગયા શું અરે સાહેબ કોઈ ઠંડુ બંડુ નહીં કરું કશું નહીં કરું ઠંડુ બંડુ તમારું મારા અરે કરવું હોય તો લાવો પૈસા લે તમે ટાઈમ બે જણા આપતા પડજો તો ઘરની સીમા દી હોય ને બે બે પડી જવો હોય ભૂલવા તાન મેળે જવું તાન કોમ થઈ ગયું આપણું તો હવ જો મુજે જવો કોક કામ કરું હપ્તા તો મારે ભરવાના હું ભાઈ અલા છોકરા ચા બા મિલી બપોરે ચા બા મિલતો જ નહીં બપોરે અરે તારી પેલા ભોલુભામ પૂછવા દે તો લોન ના પૈસા આવે કે ના ખેતરમાં જવું છે પૂછતો જવું અમે અહીંયા ઘર બાજુમાં જ છે ભોલુભા એ ભોલુભા આ ચો જે એટલે કોણ હલે વેને વેલા અલા ભોલુભા હું શું હલે અંકિતબા આવો આવો હું કહેતો તો પેલા સાહેબ આયા તા કે નતા આયા એટલે 15 દિવસનું તો કીધું તમને હું અઠવાડિયું થયું ને હજી હેડે આયા હાલના. એટલે બીજું કોઈ નહીં મારે પૈસાની જરૂર હોય એટલે એટલે જરૂર હોય તો હું ઈવન ઘેર જઉં હા તો આવે તો મને ફોન પણ કરજો ને કે હું આવું પેલા અઠવાડિયે કમ્પ્લીટ આવી જાય મેં ઈવે 15 દિવસનું કીધું 15 દાડો વેકણ હશે હારું યાર હું આવું અત્યારે તો શેતમ જવું તાનો હવ જો ના ના તે પૈસા લેવા આવું બધા ફેર આ ડેટી બેટી મસ્ત થઈ ગઈ હે પેલી બાજુ કોથમી થઈ ગઈ હે ભાઈ આખા તો ડેટી પા થાય એટલે ડાયરેક્ટ ભરાવી છે હજી તો પેલી પૂરોની કોમ બાચી હે ઈ જવા દે હોય તો બધું કમ્પ્લીટ કરી દીધું એટલે પૂરા થોડા હામાં કરી દો બધા હજી મેળવાના છે બીજું કમ્પ્લીટ થઈ ગયું આટલું રીહો ખાલી અને હવે જાઉં ઘેર પછી સાઈન કરું કારણ કે ઘેર આવો પેલો છોકરો પાહો એકલો હો તો વધવાનું પાહો મારું થતું છે અને ડોશીજી એ બાર જા દે છોકરા આજ તો આપણે પૈસા બનાવે પેલી લોન પાસ થઈ જાય હો હા આજ તો સાહેબ આવો હો અને પૈસા આવશે 20,000 રૂપિયા હા કશો વાંધો નહીં હેડો આ રોડ ઉપર જોયા દે કે સાહેબ આવો કે નહીં આવતા આવશે સાહેબ વાત કરી હતી પેલા ભોલાભાઈ 15 દાડે તમારે લોન થઈ જ જાય તો મારી આવે સાહેબ આવે કે ના આવે અલ્યા તારી સાહેબે દેખાતો નહીં કેટલા રહ્યો ઓમે નહીં દેખાતો અલ્યા તારી આ સાહેબ પેલા નેરિયા થઈને ભૂલભાઈ ઘેર જો હોય તો ખબર મારી ઘેર તો અમે આવ્યો નતો ભૂલભાઈ ઘેર જા દે એ ભૂલભા અલ્યા તારા ભૂલભાઈ હોભળતા નહીં કુ તો જા ભૂલભા એ ભૂલભા અચોક બોલ્યા ખરી અલ્યા ઈકણો હું તો ઘરમાં પગા પાઈ સાચ જોવો ને અચ્છા છો હેડે આવો અલ્યા તારી ભૂલભા સારું કર્યું તમે કીધું ને હું તમે હાલો એટલો પર રસ્તો હોય એમ આ ભૂલભાઈ છો તો ખાટલા તારે
શાંતિ ને કેમ ભૂલા પડે ખબર નહીં મને તો કઈ ખબર નહીં અરે આપણે પેલી લોન કરી હતી ઓહો લોન લેવા એના 15 દાડા પૂરા થયા આજ આવશી એટલે પૈસા લેવા ઉડ્યા હોય પૈસા એટલે લોન કરીએ તો હવે આવશી કે તાંચો જાય એ તો આલસી લઈ ગયો તો પેલું લઈ ગયો તો કા કર્યું કાગરી લઈ ગયા એ તો આલસી લે હવે એ છે કે કેટલો રહ્યું તો સાહેબ આવશી ને આલસી આ સાહેબ ને હું તો તમારા પાસેથી લઈએ મારે તો તમે કાઢા લાવી સાહેબ પૈસા અલ્યા ભાઈ શાંતિ રાખ હાલો કે સાહેબ એ કહે ને તમે કે હવે રાહ કઈ નહીં જોઈ રહ્યું તો ના જોઈ એને પૈસા આલવા તો આયા એવું તાણ એટલે ભાઈ ચો હું કરવા લે એ તો રે યાર આલુ હું 20,000 નો સવાલ એટલે 20,000 નું હોય 10,000 નું હોય પૈસા તો આલુ ભાઈ ને ભમી ગયો કુ એટલે એ તો પેલા કાકા યાર અમારે તો કાકા ને લ્યો આ 20,000 નો ચેક બેંક માં ઉપર લઈ જવું આ હું 20,000 નો ચેક 20,000 રૂપિયા લો વાત થી તમે કેવો અંકો અલ્યા ભાઈ આ 20,000 નો ચેક છે જે બેંક માં ઉપર છે 20,000 મળ્યું યાર તમને ખબર પડે કે નહીં પડતી કોઈ ઓ અમે વળી આ કાગરિયાના કોણ હાલો અરે એ તો બેંક વાળા આલુ ભાઈ એવું મને ખબર નહીં પડતી તમારે આપવું પડશે તો મને 500 રૂપિયા આલો તો આવું જો આ તો સાહેબ 500 લઈ તો હાલવા પડે તો તમે દાળ ભણ્યા હોય તો તાર તમારા પાસે લોન કરે તમે હોય તો રોકડા હાલો કે આવું રોકડા નહીં એટલે ચેક લઈને આવ્યા છીએ અમે કોઈ 500 તો નહીં પણ 100 રૂપિયા સમોસા ખવડાય ટીકડી વાળા હા તો આવે હા લે હેડો તા આ તાઈ હેડો અત્યારે ના ભાઈ બેંક બંધ થઈ જોય અલ્યા બેંક પણ અમારે યાર જરૂર છે એટલે આ સાહેબ તો હવે જતો રહ્યો એવું કરવાનું અત્યારે તો બેંક બંધ થઈ ના ના એવા તમે ભાઈ કાલ શાંતિથી જજે તું ભાઈ ઓનો ઉતાવળ શકું કોઈ અરે સાહેબ મારે એટલે જરૂર કાલ છે સવારમાં આપડે 10 વાગે જાવું શાંતિ તમે નહીં બહીન આવ્યું ના આવ્યા વગર ના આવતા હારું હારું તો કાઢી મેલે કાઢી જ મેલું ને અરે એ તો ઈવોને કે મેલું થાય હું જાઉં હા તમે હા જો ધ્યાન રાખો હું જાઉં હો 20,000 નો ચેક ના આ સાહેબ આવા ચેક કે કાલવાનું શું રાખો મને ખબર પડતી ના કોક લઈને જતું રહ્યો એ તો ઈવોન ગન્ના તો થોડી પૈસા આલુ તમે બેંક વાળા આલુ એવું હારું તો બેહો તા કાલ હું આવું તમે એ જોન તમારે કોમ પટી ગયું હોય શું તો કહેતા હતા સાહેબ કે ભમી ગયું. ભમી ગયું આ સાહેબ મારા શરમમાં આવું ને કે હું ગોઠું ના ખબર ને તને લે હું આવું તો એ જો તાણ હા હું હવારે આવું ચેક ના જો એ લ્યો 20,000 નો ચેક નાખજો બસ સમોસા ખાવાની મજા આવી ને ટીકડી વાળા મજા જ આવતા એમ હું એટલે મજા જ હોય એટલે તમે તો પૈસા હાલતા નતા આ તો પેલા બેંક ના મારા જોડે પૈસા હતા એટલે વળી મેળ આવ્યો લ્યો ખાવાનું ને કે કશું જો અમે 500 રૂપિયા વાપરે 19,500 હે તે તો એટલા જ વધતા હું લે લઈને ગયા તા અમોન લે હેડા ઘેર હવે ચા પાણી કરાવ કરવું હોય તો હા તારે મોડું થઈ ગયું લે પેલા ભૂલભાને હપ્તો ભરવાનો ટાઈમ થઈ ગયો ને મારે થઈ ગયો ભૂલભાઈ ઘેર જા દે ફટફટ હપ્તો ભરી આવ નકો પેલો સાહેબ પાવ બોકા પાડી અલા ભૂલભા અરે આવ્યો અલ્યા તારી હજુ સુધી થોડું પાડો તું પડતા તું પેલો હપ્તો ભરી દે એ તો બધી ભરવા બાકી સાહેબ આવી નહીં જા મારવા લેવજો તમારું તો હાલ દેજે સાહેબ આવજો હવે એ તો ભરી આવું બે ભેગા બીજું હવે બધે મારા મોડું થાય એટલે હો હા તો હા. એમ તો આ બધું વીકવા દે હપ્તો બપ્તો ભરવા છે સાહેબ આવી છે સાહેબને જોડી જવા દે અલે કેટલા રે લે હેટકામાં મોડું થાય છે અલે આયો હું યાર સાહેબ ભરી જો તમે ભાઈ મારે બીજા હપ્તા લેવા જવાનું છે તો હું તમે તાને એક તો હપ્તા લઈને આવતા બે લઈ કોઈ ખબર લાયા નહીં તો? પડી. હા લાયો લે બે જણો આવી ગયો એ હારડો હા. જોબ તો લેવા આવું હમણાં અને હોભળો કરું આ રેવ લુગડો એક ના એક જ પહેરો છે ભાઈ નોકરી કરી કે દીધી જોતા નહીં અલા તું નહીં આ 3-4 આવી જોર છે મારે ખબર તો પટવી તો ઊંઘા છો બધા ના તદ નહીં લાગતા ને લે પેલો હત્તો લેવા આવે ને કેટલા રેસ કે હા હત્તો લેવા લે તો મારો બો પેલો ભાઈ તો આલે નહીં ગયું કયો પેપર બોલાવ્યો હતા હપ્તો નહીં ચાલે એવું એ યાર નહીં આલી જોઈ છે કે ચમ આજે આવ્યો નહીં ફોન કરીને આવતો હોય તો અકન હા હું ફોન કરવા જઈએ આમ તો આલી જતું યાર આજે જ નહીં આવ્યું છે મારે એ હપ્તા વગર નહીં ચાલે આગળ સાહેબ નહીં ચાલવું તું મારે મારા પગારમાં કાપી લેવા પડશે હલો હા અલે અંકિતભાઈ ચમ હપ્તો આલવા આવ્યા નહીં અરે એમાં પાસે પૈસા નહીં અલે એ તો અમારું જોવાનું તો એવું એકણ આવો મારે એકણ મોચો ઢાળ્યો ને આપડે સાપર
પણ સાહેબ ને કે આટલો બાઉન્સ થાય કોઈ વાંધો નહીં કહો. પણ તમે આવો તો ખરા, વાત તો કરી પણ જુઓ. તમે કહી દો કે તમે કે એટલે કે હારું યાર. હારું હેડો. તમે સમજાવો પણ ના હોય મને ફોન કરજો પછી. હા સાહેબ એ તો ના પાડવું યાર, એમ કહે કે આટલો હપ્તો બાઉન્સ કરો એમ કોઈ. ભાઈ ના ચાલે એવું, બોલાવો અત્યારે મારા જરૂર આપતો નહીં પડે, મારા આકાશ સાહેબ મને બોલશે. એક બે હપ્તા બાઉન્સ થાય તો શું થાય? એવું એક કોક તો તમને એવું થાય પણ અમારા સાહેબ શું ખબર છે તમને? હપ્તા કેટલા બાઉન્સ થાય, કેટલા બાઉન્સ થાય પછી એ રહ્યો આવો સાહેબ. ના ગમે તે કરો ભાઈ, એવું મારે ચાલે હપ્તો હાલવા કરો, મોકમ બે આવું એનો. ફરીથી ફોન કરું હેડો હું. હેલો. હા એટલે અંકિતભાઈ ના પાડવું નહીં ચાલતા યાર એ તો. હા રે હું આવું. હું કી સાહેબ લ્યો. પેલા આવો હપ્તો એટલે તમારો. સાહેબ નહીં યાર આ કોક અરે ના ચાલે એવું, હપ્તો ના હોય એવું. સાહેબ આવું કરો યાર. ગમે તે કરો, પૈસા બીજા ઉછીના લાવે મને હપ્તો. નહીં યાર સાહેબ તો યાર આવું કરું જી ના બોલો. બધી વસ્તી આજુ છે, આ વસ્તી જ બધી વાપરાવ. શાંતિ રાખો, બધી વસ્તી ચલી હોપરો જુઓ કે બાજુ. એટલે ભાઈ ગમે તે એવું ખબરતી હોય તો તમે મારો હપ્તો હલવા કરોડો. અલ્યા સાહેબ હાલ નહીં પેલી વખત તમે કર્યા આમાં સેટિંગ જ નહીં યાર. ગમે તે કરો યાર, હપ્તા વગર નહીં ચાલે એવું મારો વખત. ફૂલ પગાર શું કરું મારે તો હપ્તાની સેટિંગ નહીં. સાહેબ આટલી બે જતું કરો. તમારે આટલી વખત જતા કરું, આટલી વખત હું 2 હપ્તા ભેગા રાખી તમે પોલીસ લઈને ઉતારી દીવો કર. આવો ભર દઈશું બે હપ્તા. ભાઈ વાપર્યું તમે? આવો એ તો પડી જાય. હા તો હું જાઉં, 2 હપ્તા ભેગા પડી દેજો આવતી વખત. હા હા તમે હપ્તો આવી ગયો? આવો. હું અંકિતભાઈ યાર, તમે તો મારી આબરૂ ઘટાવી બેઠા કે. પણ પૈસા નતા યાર શું કરું કયો. કીધું તો હતું તમે પહેલા લોન વખત લેતી વખત. લે હું જઉં તાને તો જોઈ જાય. હવે બીજો હપ્તો ભરી દેજો ભેગો. સારું.